You're much more than anything in this world. Nothing compares to you, Lord. You're the King of kings and Lord of all lords. યર્મિયાનું પુસ્તક 29મો અધ્યાય 13મી કલમ વાંચું છું. તમે મને શોધશો અને ને તમે તમારા ખરા હૃદયથી મને ઢૂંઢશો, ત્યારે હું તમને મળીશ, અને તે સમયે તમે મને હાંક મારશો અને તમે મને પ્રાર્થના કરશો, એટલે હું તમારું સાંભળીશ. પ્રાર્થના કરવાથી તે પ્રાપ્ત કરવાની આશા રાખવી જોઈએ. પૂરા હૃદયથી પ્રાર્થના કરજો. કેવી રીતે પ્રાર્થના કરવાની છે? આપણે પૂરા મનથી પ્રાર્થના કરવાની છે. આપણામાંથી કેટલાક લોકો એમ કહે છે, બ્રધર, પ્રાર્થના કરવાની શરૂઆત કરીને ઊંઘ આવે છે. કેવી રીતે પ્રાર્થના? પૂરા હૃદયથી. કેવી રીતે પ્રાર્થના? પૂરા મનથી. પિક્ચર જુઓ તો ઊંઘ નથી આવતી, સિરિયલ જુઓ તો ઊંઘ નથી આવતી, ગીત સાંભળતા ઊંઘ નથી આવતી, મોબાઈલ પર વાત કરતા બિલકુલ ઊંઘ નથી આવતી. પણ જરા વિચાર કરી જુઓ, જ્યારે પ્રાર્થના કરીશું એવો વિચાર કરીએ છીએ, બસ ઊંઘ આવવા લાગે છે, હાથ પગ સુસ્ત થઈ જાય છે, બસ ઊંઘ આવવા લાગે છે. કેમ? કેમ કે પ્રાર્થનામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. એટલે નાના બાળકોને રમત બહુ ગમે છે, ગેમ્સ કહીએ તો મોબાઈલ ખૂબ ગમે છે, ખૂબ જ ઇન્ટરેસ્ટ હોય છે. બ્રેકફાસ્ટ કરી લો, નથી કરવો. હમણાં મન નથી, ચલો આવી જાઓ, જમી લો. હવે નથી આવતો, બસ રમ્યા કરે છે. સાંજ પડી જાય, ઘરે આવી જાઓ, નથી આવતો, રમ્યા કરે છે. તેમાં એટલું શું ગમે છે? ગેમ તેને બહુ ગમે છે. તમે જે કંઈ ઈચ્છો છો તેને પ્રાપ્ત કરવા માટે મહેનત કરો છો, ચાહે ગમે તેટલું કષ્ટ કેમ ના કરવું પડે. ઘણા બધા લોકોને માટે ઘૂંટણ નમાવવામાં તકલીફ પડે છે, પ્રાર્થના કરવામાં તકલીફ પડે છે, વિનંતી કરવી મુશ્કેલી લાગે છે. બાઇબલ આપણને શીખવે છે કે જો પૂરા મનથી આપણે, જો તમે મને શોધશો તો હું તમને મળીશ. પણ મને જવાબ નથી મળતો. એનું કારણ શું છે? તમારી પ્રાર્થનામાં તમારું પૂરું મન જોડાયેલું નથી. જે માંગી રહ્યા છો પૂરા મનથી માંગી રહ્યા નથી. તેમના ભાઈનું મરણ થયું, પરિવાર મુશ્કેલીમાં મુકાઈ ગયું હતું, પરિવારમાં મોત આવી હતી. ઈસુને ખબર મોકલી, પરંતુ તે ના આવ્યા. મરણના 4 દિવસ પછી તેમણે બેથનિયામાં પગ મૂક્યો. માર્થા તો દોડતી દોડતી ગઈ, ઈસુ, અમારા પ્રભુ, જો તમે અહીં હોત તો મારા ભાઈ મરત નહીં. અમારો જે ભાઈ હતો તે કદાચ મરેત નહીં. પણ ઈસુએ તેને શું ઉત્તર આપ્યો? માર્થા, તારો ભાઈ મરણ પામ્યો છે, પરંતુ તે ફરીથી જીવતો થશે. તેમણે બહુ સરસ વાત કીધી. આવો આપણે 11મા અધ્યાયમાં જોઈએ. તારો ભાઈ ફરીથી ઉઠશે, એ પ્રમાણે તેમણે કહ્યું. તારો ભાઈ ફરીથી ઉઠશે, પરંતુ તેને શાંતિ નહોતી. તારો ભાઈ ફરીથી જીવતો થશે એ બોલ્યા ત્યારે શું કહ્યું? એ તો પુનરુત્થાનના દિવસે, ધ ડે ઓફ રિઝરેક્શન, જીવતા થશે. એ મને ખબર છે. પુનરુત્થાન શું છે? મારા ભાઈ જીવતા થશે, હા, ફરીથી સજીવન થશે. ત્યારે પ્રભુ ઈસુએ જવાબ આપ્યો, પુનરુત્થાન તથા જીવન તો હું છું. જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે તે જો કે મરણ પામે તો પણ જીવતો થશે. શું તું વિશ્વાસ કરે છે? એમ કહ્યું ત્યારે તે વિશ્વાસ કરે છે એમ પૂછ્યું ત્યારે કહ્યું કે હા પ્રભુજી, વિશ્વાસ કરું છું. એ જે જગતની અંદર આવનાર છે, તું દેવનો દીકરો ખ્રિસ્ત જગતમાં આવનાર છે તે જ છે. તેમણે શું કહ્યું? તારો ભાઈ મરણ પામ્યો છે તો પણ સજીવન થશે એવો વિશ્વાસ છે એમ પૂછ્યું. ત્યારે તેમણે કહ્યું, તું આવનાર મસીહા, પરમેશ્વરના પુત્ર તે ઈસુ તમે જ છો. એ વિશ્વાસ કરું છું. આવનાર ખ્રિસ્ત કોણ છે? તે આવી ગયા છે. વધારે પડતું જ્ઞાન મુશ્કેલીમાં છે, પરેશાનીમાંથી પસાર થાય છે. મરણ તેના ઘર આગળ ઊભું છે. બચાવનારા, ઉદ્ધાર કરનારા ઈસુ જ્યારે તેના ઘરે આવ્યા ત્યારે માંગી ના શકી, ઠીક રીતે પ્રાર્થના પણ ના થઈ શકી.
તે તો ઈસુની આગળ ખૂબ જ બોલતી હતી. ઘણા લોકો પરમેશ્વરની ઉપસ્થિતિમાં આવીને ઘણું બધું બોલતા હોય છે. એટલું બોલે તો પણ પૂરતું છે. બસ બોલે પ્રભુજી, પ્રભુજી, પ્રભુજી. પ્રાર્થના કરતા સમયે પણ બોલતા રહે છે, હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એવી ઘણાની પ્રાર્થના હોય છે. પ્રાર્થના કહે તો હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. સ્તુતિ, 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 સ્તુતિ. હાલેલુયા, 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 હાલેલુયા. સ્તુતિ, 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 સ્તુતિ. સ્તુતિ, 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 સ્તુતિ. સ્તુતિ, 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 સ્તુતિ. સ્તુતિ, 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 સ્તુતિ. ક્યાંથી ક્યાં પહોંચી ગયા? સ્તુતિ, સ્તુતિથી સ્તુતિ સુધી પહોંચી ગયા. સ્તુતિ છે. પ્રાર્થના ક્યાં ગયા? સૂઈ ગયા. માર્થા ઉતાવળી. ઘરમાં તકલીફ છે, મુશ્કેલી છે, દુઃખ છે, દર્દ છે. શાંતિ આપનારા ઈસુ ત્યાં પહોંચ્યા ત્યારે સ્તુતિ. તારો ભાઈ ઉઠશે, ખબર છે પ્રભુજી. પુનરુત્થાનના દિવસે તે જરૂર ઉઠશે. તે પુનરુત્થાન તથા જીવન હું છું. જે કોઈ મારા પર વિશ્વાસ કરશે તે જો કે મરણ પામે તો પણ ફરીથી સજીવન થશે. શું તું વિશ્વાસ કરે છે? હા, વિશ્વાસ કરું છું પ્રભુ. પરમેશ્વરના પુત્ર આવનાર ખ્રિસ્ત તે તું છે. આ સર્વ શું છે? ગોસિપ છે. પોતાની મુશ્કેલી તે કહી ના શકી. કોઈએ મરિયમને પણ આ ખબર મોકલી. ઈસુ ખ્રિસ્ત ત્યાં આવ્યા છે ત્યારે તે દોડતા દોડતા તેમની પાસે ગઈ અને તે આવતાની સાથે વાર ના લાગી તેમના ચરણોમાં પડી ગઈ. તે આંસુઓને પાડવા લાગી. જ્યારે પણ આપણા પર કષ્ટ આવે છે ત્યારે જો આપણે પૂરા મનથી એમના પર વિશ્વાસ કરીએ છીએ, જો આપણે મનથી વિશ્વાસ કરીએ છીએ તો તેમની પાસે જઈને આપણે આંસુઓ સાથે તેમને પ્રાર્થના કરીએ છીએ, આંસુ વહાવીએ છીએ. એવું કેમ છે? કેમ કે તે વ્યક્તિને તમે પ્રેમ કરો છો. તમે તેમના પર વિશ્વાસ કર્યો, તેમના પર પ્રેમ કરો છો. ત્યારે તમારા જીવનમાં જે કંઈ મુશ્કેલી હોય તમે પૂરી રીતે જણાવો છો. તે વિચાર કરતા એના આંખોમાંથી આંસુ આવ્યા. મરિયમ, તેણે મનથી વિશ્વાસ કર્યો, પૂરા મનથી તેના પર વિશ્વાસ કર્યો, પૂરા મનથી તેના પર પ્રેમ કર્યો અને સંપૂર્ણ મનથી તેની પાસે આવી. તેના ચરણો આગળ પડીને કહ્યું, પ્રભુજી, જો તમે અહીં આગળ હોતા તો મારો ભાઈ મરત નહીં, તે જીવતો હોત. અને તે રડી પડી. તેણે પૂરા હૃદયથી પોતાની મુશ્કેલીને, પોતાના દુઃખને પ્રભુ ઈસુના ચરણો આગળ મૂકી દીધા. જ્યારે તે રડવા લાગી ત્યારે ઈસુ પણ સહન ના કરી શક્યા અને ઈસુ પણ રડવા લાગ્યા. તેઓ કેટલા અદ્ભુત પરમેશ્વર છે! તે કેટલા દયાળુ પ્રભુ છે! તેના આંસુઓને જોઈને પ્રભુ ઈસુ પણ તેની આગળ રડવા લાગ્યા. તે રડતા તેમણે પૂછ્યું, લાજરસને ક્યાં મૂક્યો છે? અમે તેને દફન કર્યો છે. ક્યાં આગળ મૂક્યો છે? કબરની પાસે જઈને તેમણે કહ્યું, લાજરસ, બહાર આવ. જે મરી ગયો હતો, જે લુગડાની અંદર લપેટાયેલો લાજરસ હતો, મરણમાંથી સજીવન થઈ બહાર આવી ગયો. તે બહાર આવી ગયો. આપણા પરમેશ્વર તો અસંભવને પણ સંભવ કરી શકે તેવા પ્રભુ છે. એ તમારા દ્વારા નહીં થઈ શકે. તે કેવી રીતે સંભવ બની શકે? તો પછી જેઓ પૂરા મનથી તેમને પ્રેમ કરે છે તેમના માટે. માર્થાએ જ્યારે તેમની સાથે વાત કરી તો જવાબ ના મળ્યો, પરંતુ મરિયમ આંસુ વહાવીને ઈસુ સાથે વાત કરતી હતી ત્યારે એ અદ્ભુત કામને પોતાની આંખોથી જોઈ શકી. પૂરા મનથી તેણે પ્રાર્થના કરી. માત્ર વાતો ના કરશો, ઉપરથી પ્રાર્થના ના કરશો, ખોખલી પ્રાર્થના ના કરશો. પૂરા મનથી પ્રાર્થના કરો. જો તમે પ્રાર્થના કરો છો તો પરમેશ્વરનું હૃદય પીગળી જાય એવી પ્રાર્થના કરજો. 5મી વાત, ભૂલ કરવું એ મનુષ્યથી સંભવ છે. હું હોઈ શકું, તમે હોઈ શકો, આપણે હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. કોઈ પણ સમયે આપણે બની શકે છે કે ભૂલ થઈ જાય. ખોટું કામ કરવાથી પરમેશ્વરની ઉપસ્થિતિમાં આવીને આઈ એમ સોરી કહે છે ને,
આઈ એમ સોરી. આ રીતે દેખાડો ના કરશો. ઇંગ્લિશ શબ્દનો ઉપયોગ ના કરશો. બાઇબલ શીખવે છે જ્યારે આપણે ખોટું કરીએ ત્યારે શું કરવું જોઈએ. આવો યુના 3 અધ્યાયમાં 8મી કલમમાં બાઇબલ શીખવે છે કે મનુષ્ય પોતાના દુષ્ટ આચરણથી તથા જે જોરજુલમ કરે છે તેથી ફરીને પસ્તાવો કરે, તે સાચો પસ્તાવો કરે. તે શું છે? સંપૂર્ણ હૃદયથી પસ્તાવો કરવો એટલે શું છે? સંપૂર્ણ હૃદયથી ક્ષમા પ્રાપ્ત કરવાનો અર્થ શું છે? પૂરા મનથી પ્રેમ કરવો, પૂરા મનથી પ્રાર્થના કરવી, પૂરા મનથી વિશ્વાસ કરવો. વિશ્વાસ હોવો જોઈએ, પૂરા હૃદયથી પ્રાર્થના કરવી અને પૂરા હૃદયથી પસ્તાવો કરવો. એ શું છે? આપણે ઘણીવાર ભૂલો કરીએ છીએ. ઘણીવાર આપણે ભયાનક કામ કરીએ છીએ, ભૂલો કરીએ છીએ. પછી પરમેશ્વરની પાસે આવીને કહીએ છીએ, પ્રભુજી મને માફ કરો. પણ પૂરા હૃદયથી ક્ષમા માંગવી શું છે? આવો તેને જોઈએ અહીં આગળ 8મી કલમમાં. દરેક મનુષ્ય પોતાના કુમાર્ગથી પાછો ફરે અને જે જોરજુલમ તેઓ કરી રહ્યા છે તેના માટે પસ્તાવો કરે. મનુષ્ય તથા પશુ બંને ટાટ ઓઢીને પરમેશ્વરની પ્રાર્થના મોટેથી પોકારીને કરે, એટલે કે પૂરા મનથી. તેઓ પૂરા મનથી પસ્તાવો કરે. પૂરા મનથી પસ્તાવો કરવો તે શું છે? બાઇબલ જણાવે છે કે અત્યાર સુધી આપણે જે ખરાબ કામ અથવા ખોટા કામ કરતા આવ્યા છે તેને શું કરવાનું છે? છોડી દેવાના છે. એ જ તો પૂરા મનથી કરેલો પસ્તાવો છે. એ પાપી કામ જે તમે કરી રહ્યા છો તેને છોડી દેવાના છે. તમે જે ખોટા કામ કરી રહ્યા છો તે છોડી દેવાના છે. તે પાપમય આદતોને જે તમે તમારા શરીરની અંદર પાડી રહ્યા છો તેને છોડી દેવાની છે. જે પાપ કરી રહ્યા છો તે ન ભૂલી જઈને પ્રભુની પાસે આવીને કહીએ સોરી એમ નહીં. સોરી એમ બોલે છે, ફરી જઈને એમ જ કરે છે, ફરી સોરી કહે છે. કેટલાકનું એવું જીવન છે. પરમેશ્વર કહે છે કે તમે સોરી કહો છો અને ફરીથી જઈને એમ જ કરો છો. ફરીથી એ જ ભૂલો કરો છો અને પરમેશ્વરની પાસે આવીને સોરી કહો છો. આવું બધું કેમ કરો છો? જાણો છો તમારી આદત પડી છે એટલા માટે કરો છો. પસ્તાવો કરો. જે કંઈ પાપી કામ કરો છો તેના માટે ક્ષમા માંગો. જે કંઈ તમે પ્રભુની આગળ કરી રહ્યા છો તેને માટે પ્રભુ પાસે આવીને ક્ષમા પ્રાપ્ત કરી લો. બીજા લોકો તે વિશે જણાવે છે, અન્ય જાતિના લોકો તે વિશે જાણે છે કે ક્ષમા પ્રાપ્ત કરવી એટલે શું છે. હવેથી આપણે જે કંઈ પાપ કરતા આવ્યા છે તેના માટે ક્ષમા પ્રાપ્ત કરવા માટે એક કન્ડિશન છે. તમે નિરંતર જે પાપ કરતા આવ્યા છો તેને માટે પરમેશ્વરની પાસે આવીને પ્રાર્થના કરો છો. કદાચ દુઃખમાં, સંકટમાં હોય, પરમેશ્વર મને ક્ષમા કરો, મને આ સર્વ પરેશાનીઓથી બચાવી લો. અને જેવી પ્રાર્થના પૂરી થાય છે પાપ વિશે વિચારો છો, એમ જ છે ને? મને આ પરેશાનીથી, મુશ્કેલીથી તમે બહાર કાઢી દો. જેવા બહાર નીકળે છે ફરીથી પાપમય કામ કરીએ છીએ. બરાબર? આપણામાંથી ઘણા લોકોને આવી પરેશાની છે. પ્રાર્થના કરી રહ્યા છે પરંતુ તરત જ પાપી કામ કરીએ છીએ. શું આ સાચો પસ્તાવો છે? બાઇબલ આપણને શીખવે છે કે આપણે જે પાપ અને ખરાબ કામો કરતા આવ્યા છે તેના માટે પૂરા મનથી પ્રભુને વિનંતી કરો. આવો તેને જોઈએ 10મી કલમમાં. જ્યારે પરમેશ્વરે જોયું કે નિનવેના લોકો પોતાના દુષ્ટ આચરણોથી ફરી રહ્યા છે. પસ્તાવો તેનો અર્થ જાણો છો? દુષ્ટ આચરણોને છોડી દેવા. તમારી જિંદગી બરબાદ થઈ છે, તમારા જીવનમાં મુશ્કેલીઓ આવે છે, તમારું બિછાનું ખરાબ થાય છે, તેને છોડી દો. એ સર્વ બુરાઈને તમારે છોડવાની છે. જે કંઈ ખરાબ કામો તમે કરતા આવ્યા છો તે ખરાબ કામોને માટે તમે પસ્તાવ કરી લો. તમે જે કરી રહ્યા છો તે સર્વ ભૂંડા કામોને જોઈને અને તમારા પસ્તાવાને જોઈને પરમેશ્વર તમારા પર જે શિક્ષા લાવવાના હતા તે શિક્ષા લાવતા નથી. પરમેશ્વરે નીનવાના લોકોને ક્ષમા કરી દીધા. હું તેમને દંડ આપીશ એવું કહેનાર પરમેશ્વરે તેમને દંડ આપવાનું મુલતવી રાખ્યો, કેમ કે તેમણે ક્ષમા માંગી.
ક્યારે ક્ષમા મળી? તેઓ જે ભૂંડા કામો કરતા હતા તે સર્વ ભૂંડા કાર્યોને છોડી દીધા ત્યારે. દારૂ પીવાનું છોડીને એને પ્રભુને કહે ક્ષમા કરો, તેઓ ક્ષમા નહીં કરે. જૂઠું બોલતા રહીને કહીએ કે પ્રભુ મને ક્ષમા કરો, તો પ્રભુ ક્ષમા નહીં કરે. ખોટા કામો છોડીને એને પ્રભુને કહે માફ કરો, પ્રભુ માફ નહીં કરે. ખોટા ચિત્ર જોવાનું બંધ ના કરી એને ક્ષમા માંગીશું તો તેઓ ક્ષમા નહીં કરે. તમારા જેટલા પણ પાપમય સંબંધો છે, પાપમય સંગતિ, જો તેને છોડશો નહીં તો પ્રભુ ક્ષમા નહીં કરે. જો તમે ચાહો છો કે પ્રભુ ક્ષમા કરે તો સૌથી પહેલા જે ખોટા કામ છે, જે તમને ખબર છે તે કરવાનું છોડી દેવાનું છે, ત્યારે પરમેશ્વર ક્ષમા કરશે. પાંચમી વાત, જે કંઈ તમારે કામ કરવાનું છે પૂરા મનથી કરો. પહેલી વાત, પૂરા હૃદયથી પોતાના પ્રભુ ઉપર પ્રેમ કરો. બીજી વાત, પોતાના પૂરા મનથી પરમેશ્વરને વિશ્વાસ કરો. ત્રીજી વાત, પૂરા મનથી પરમેશ્વરની આજ્ઞાઓને માનવી. ચોથી વાત, પૂરા મનથી પ્રાર્થના કરવાની છે. પાંચમી વાત, પૂરા હૃદયથી પ્રભુની પાસે આવીને પસ્તાવો કરી લો. તમારે પૂરા હૃદયથી પસ્તાવો કરવાનો છે, પૂરા હૃદયથી પ્રાર્થના કરવાની છે, પૂરા હૃદયથી વિશ્વાસ કરવાનો છે, પૂરા મનથી આજ્ઞા માનવાની છે અને પૂરા હૃદયથી તેમના પર પ્રેમ કરીએ. એવું તો પરમેશ્વર તમારા વિશે ચાહે છે. આ સર્વ 5 કાર્યોને જો તમે મનથી કરશો ત્યારે તમારા જીવનમાં જે પણ અસંભવ વાતો છે તે સર્વ સંભવ થઈ જશે, પૂરી થશે. તેની પ્રેક્ટિસ કરો. તમારા જીવનમાં અસંભવને સંભવ બનાવવાની તમને ટેવ પડી જશે. તમારા જીવનમાં જે કંઈ અસંભવ છે તેને સંભવ બનાવવાનું હોય તો આ 5 વસ્તુઓ છે. આ કાર્ય પૂરા મનથી કરજો. આજના દિવસે આ 5 કાર્યોને હું પૂરા મનથી કરવા માંગુ છું. એ પ્રમાણે શું તમે તેમને પ્રાર્થના કરશો ત્યારે મારા પરમેશ્વર તમારા જીવનમાં અસંભવને સંભવ કરી બતાવશે. મહાપવિત્ર પ્રેમથી ભરાયેલા પરમેશ્વર, અમે પૂરા મનથી તમારા પર પ્રેમ રાખીએ. અમે સંસાર પર પ્રેમ કરીએ છીએ, વસ્તુઓ પર, ગાડીઓ પર, ધન સંપત્તિ પર, ભાઈઓ પર, બહેનો પર, લોકો પર, દોસ્તો પર પ્રેમ કરી રહ્યા છે. પરંતુ આ સંસારમાં જે કંઈ મનુષ્યએ બનાવ્યું છે તે મનુષ્યને માટે બનાવ્યું છે. ચાહે અમે એ વસ્તુને ગમે તેટલો પ્રેમ કરીએ, પરંતુ સ્વર્ગીય દેશમાં તે અમારી સાથે નથી આવવાનું જાણીએ છીએ. પરમેશ્વર, તમે અનંતકાળના છો ને અમને અનંતકાળ માટે બનાવ્યા છે. અમે પણ તમને પ્રેમ કરી શકીએ એવું મન તમે અમને પ્રદાન કરજો. જો અમે તમને પ્રેમ કરતા હઈશું તો અમે તમને દુઃખી નહીં કરીએ. અમે તમને શોકિત ના કરીએ એવું જીવન અમને આપજો, ઇબ્રાહીમની જેમ. પ્રભુજી, આ તો કોઈ પણ વિષયમાં હોય, પરંતુ અમે તમને પ્રતિસાદ આપીએ. અમે પૂરા મનથી તમારા પર પ્રેમ કરીએ એવી અમારા પર દયા કરજો. મરિયમની જેમ પૂરા મનથી અમે તમારા પર પ્રેમ કરીએ એવી કૃપા અમારા પર કરજો. તમારા પર વિશ્વાસ કરીએ એવું અમને શીખો. નિનવેના લોકોએ જેમ કર્યું તેમ જે કંઈ પાપ અમે કરતા આવ્યા છે તેને માની લઈએ અને તેને છોડી દઈએ અને પૂરા મનથી પસ્તાવો કરી લઈએ કે જેથી તે દંડથી અમને બચાવવામાં આવે. અમે તમને મહિમા આપી શકીએ તેવું અમારા પર કૃપા કરજો. જે અનમોલ વચન તમારું વાવવામાં આવ્યું છે તે ફળવંત થાય તે માટે અમારા ઉપર તમારી કૃપા વરસાવજો. વવાઈ ગયેલા આ અનમોલ સંદેશ અમારા જીવનની અંદર ફળવંત બનાવજો. અમે તમારા નામને મહિમા આપી શકીએ. ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છે પિતા, આમેન. પ્રભુમાંથી પ્રિય ભાઈઓ તથા બહેનો, આપ સર્વને શાલોમ. તમને સારું છે? કલ્વરી અવાજ 2003માં પ્રારંભ થયો અને આજે 2023માં 20 વર્ષ થઈ ગયા છે. વાલાઓ, તમે આ ટીવી પ્રોગ્રામથી પ્રેમ કર્યો, પ્રોત્સાહન આપ્યું, પ્રાર્થના કરી. વળી એટલું જ નહીં, તમારી ભેટ દ્વારા તમે સર્વએ મદદ કરી. એટલા માટે હું આપ સર્વનો સંપૂર્ણ મનથી આભાર માનું છું. આજે આ કાર્યક્રમ દ્વારા હજારો અને લાખો લોકો સુધી જીવિત પરમેશ્વરના અદ્ભુત સુવાર્તાને પહોંચાડવા માટે તમારા દ્વારા થયેલી સહાયતાને માટે હૃદયથી આભાર માનું છું. એ સમયે અમારો આ કલ્વરી અવાજનો કાર્યક્રમ કેવળ હિન્દીમાં જ નહીં, ભારત દેશમાં બોલાતી ભાષાઓ, દરેક મુખ્ય ભાષાઓમાં
પ્રભુ ઈસુની સુવાર્તાને અમે પહોંચાડી શકીએ મહેનત કરીએ છીએ. એ જ પ્રમાણે દરેક મહિને લગભગ 650 ટીવી કાર્યક્રમોને પ્રસારિત કરીએ છીએ. બોજથી ભરાયેલી આ સેવકાએ આગળ વધે તે માટે ચોક્કસ સ્વરૂપે તમારી સહાયતા, પ્રાર્થના અને સહયોગ જરૂરી છે. એક કાર્યક્રમના પ્રસારણ માટે જુદી જુદી ચેનલ અનુસાર 20,000, 30,000, 40,000, 50,000 સુધી એક કાર્યક્રમ માટે ખર્ચ કરવો પડે છે. જો પ્રભુ તમને પ્રોત્સાહિત કરીને આ ટીવી કાર્યક્રમની મદદ કરવા માટે તમારા મનમાં બોજ આપે તો નિશ્ચય પ્રાર્થના કરીને આ સેવકાઈમાં મદદ કરજો. હું ચાહું છું વાલા હૈદરાબાદમાં દરેક શનિવારે થનાર સ્પોન્સર મીટિંગમાં તમે પણ સામેલ થઈને તમારા પરિવાર તરફથી એક ટીવી કાર્યક્રમની સહાયતા કરવા દ્વારા સુવાર્તાને લાખો લોકો સુધી પહોંચાડો. હું વિનંતી કરું છું વાલાઓ, આ સપ્તાહમાં પરિવારમાં શું કોઈનો જન્મદિવસ છે અથવા પરમેશ્વરે તમારા જીવનમાં કોઈ શુભ કાર્ય કર્યું છે, તમારી પ્રાર્થનાનો જવાબ આપ્યો છે? જો આપેલ છે તો તમે ધન્યવાદી થઈને કલવરી અવાજની સહાયતા કરશો. અથવા પરમેશ્વરે સંતાનનો આશીષ આપ્યો, તેમનું નામકરણ કરવાનું હોય, અક્ષર અભ્યાસ કરવાનો હોય, મોં મીઠું કરાવવાનું હોય, આ શુભ કાર્યોમાં મારા હાથો દ્વારા જો તમારા બાળકોના જીવનમાં કરાવવાની આશા રાખો છો, શનિવારે કલવરી અવાજ ટીવી કાર્યક્રમની સહાયતા કરીને તમારા જીવનના શુભ કાર્યોને મારી સાથે સેલિબ્રેટ કરવા માટે આપ સર્વને હું પ્રેમથી આહ્વાન આપું છું. એટલે કે મારા પરિશ્રમમાં તમે પણ સહભાગી થઈ જાઓ અને સુવાર્તાને વહેંચો અને તમારી ખુશીમાં હું સહભાગી થાઉં. તમારી ખુશીને સંપૂર્ણતા મળે. મનથી પ્રાર્થના કરતા આ અદ્ભુત પરમેશ્વરની સુવાર્તાને સંસાર સુધી પહોંચાડવાની સેવામાં તમારી પ્રાર્થના અને પ્રોત્સાહનની અપેક્ષા રાખતા પ્રભુમાં આપના પ્રિય સતીશ કુમાર. કલવરી, પોસ્ટ બોક્સ નંબર 30, કુકટપલ્લી, હૈદરાબાદ 72.